ચાલો મિત્રો, હવે આપણે જોઈશું નવો ટોપિક જેનું નામ છે સાતત્ય. ગુજરાતીમાં એને એમ કહેવાય સતત હોવું. ધ્યાન આપજો બધાય, ખાલી 15 થી 20 મિનિટનું ધ્યાન આપશો એટલે તમારે આ વસ્તુ ક્લિયર થઈ જશે. પણ એ જ ઇમ્પોર્ટન્ટ છે, 15 થી 20 મિનિટ પછી દાખલા ઓટોમેટિક આવડશે. રાઈટ? તો આપણે સતત હોવું એનો મતલબ એવો કે ગ્રાફ ક્યાંય તૂટવો ન જોઈએ. જો આમાંથી છે ને દાખલાઓ કરતાં એમસીક્યુ વધારે પૂછાય છે, બરાબર? સૌથી વધારે એમસીક્યુ જ પૂછાતા, દાખલા કોઈ દિવસ સતતના લગભગ નથી પૂછાતા. પણ આપણે દાખલાની રીતે પ્રેક્ટિસ કરશું, એમસીક્યુની રીતે પ્રેક્ટિસ કરશું. એમસીક્યુ તો બહુ જ ઝડપથી સોલ્વ થાય. દાખલા માટે હજી તમારે થોડું ઘણું વિચારવું પડે, પણ એમસીક્યુ તો બહુ જ ઝડપથી સોલ્વ થાય છે આના. તો સતત હોવું એટલે કે આપણે એવું સાદી ભાષામાં લખી શકીએ, ગ્રાફ ક્યાંય તૂટવો જોઈએ નહીં. જો તમને ગ્રાફ બનાવતા આવડતું હોય ને તો તમે દાખલો ગણો નહીં, એમને ગ્રાફ દોરીને ચેક કરી શકો કે આ તૂટે છે કે નથી તૂટતો. બરાબર? માની લો કે તમને એમ કે y બરાબર x + 2 આ સતત છે કે નહીં, આવું પૂછે તો આપણે આનો ગ્રાફ બનાવો ને y બરાબર x + 2 નો, તો તમે જોશો ને, જો તમે x બરાબર 0 મૂકો ને તો y બરાબર 2 મળે. x બરાબર 1 મૂકો ને તો y બરાબર 3 મળે. બરાબર છે કે નહીં? x બરાબર 2 મૂકો તો y બરાબર 4 મળે. x બરાબર -1 મૂકો, -1 તો y બરાબર કેટલા મળે? +1 મળે. તો તમે ગ્રાફ જોશો તો ગ્રાફ કે તૂટતો નથી. તો આ કેવો કહેવાશે? સતત કહેવાશે. બહુ જ સિમ્પલ છે. તમે આનો ગ્રાફ દોરતા ફાવશે ને? મેં તો જાતે દોરી લીધો, પણ તમને ખ્યાલ આવી ગયો કે શું કહેવા માંગુ છું? ગ્રાફ ક્યાં તૂટવાનો જોઈએ જોઈને તમને ખબર પડે કે ગ્રાફ તૂટતો નથી. બરાબર છે? ગ્રાફ તૂટતો નથી. માની લો કે તમને mod x + 2 આપે, mod x + 2, તો શું થશે? mod x + 2 તો સતત થશે કે નહીં થાય? તો જો અહીંયા તમે -1 મૂકો ને તો -1 માટે -1 + 2 એટલે કેટલો જવાબ આવે? +1. એટલે +1 આવે. એટલે માઇનસ કેના માટે મૂક્યો આપણે? -1 માટે +2 +1 જવાબ આવ્યો. તો તમને આખો ગ્રાફ જે રહ્યો ને, અહીંયા તમે કિંમત મૂકશો x બરાબર -1 ત્યારે y બરાબર કેટલું મળ્યું છે? 1 મળશે. એટલે અહીંયા 1 મળ્યું. ઓકે. પછી તમે x બરાબર -2 મૂકો ત્યારે y બરાબર કેટલા મળશે? 0. y બરાબર 0. પછી તમે x બરાબર -3 મૂકો, -3 + 2 -1 નું માન +1 એટલે તમને અહીંયા આગળ ક્યાંક તો તમને આવો ગ્રાફ મળશે. તો આ ગ્રાફ ક્યાંય તૂટે છે? આ ગ્રાફ ક્યાંય તૂટે છે? જુઓ તો, હે? હા કે ના? ગ્રાફ તૂટે છે ક્યાંય? ના, ક્યાંય તૂટતો નથી. ગ્રાફ સળંગ જ છે. અહીંયા પહોંચ્યા પછી ઝૂમ દઈને આમ ફરી જાય, પણ તૂટતો તો નથી. એટલે આ ગ્રાફ જે રહ્યો ને આવડું, એ સતત તો બધી જગ્યાએ છે, પણ વિકલનીય નથી. ક્યાં આગળ વિકલનીય નથી? આ બિંદુએ ત્યાં આગળ શું પડે છે? ખૂણો પડે. અથવા તો આપણે એવું જોયું કે જ્યાં 0 બનાવી દો ને ત્યાં આગળ વિકલનીય હોય નહીં. તો આપણે સતત અને વિકલનીયતા બંને સાથે શીખવાની. સતતનો મતલબ એવો થાય છે ગ્રાફ તૂટવો જોઈએ નહીં. હવે તમને કોઈ એમ પૂછે કે x બરાબર 1 આગળ, ક્યાં આગળ? x બરાબર 1 આગળ સતત છે કે નહીં નક્કી કરો તો શું કરવાનું? આ 1 આગળની આ બાજુની લિમિટ ચેક કરવાની. એને તમે શું કહેશો? 1 + આ બાજુની લિમિટ ચેક કરવાની. એને શું કહેશો? 1 - અને બંનેની કિંમત સરખી આવી જાય તો શું કહેવાય? સતત છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે લિમિટ x → a લખીએ. આપણી બુકમાં c લખ્યું છે, x → a, f(x) બરાબર f(a) થઈ જાય. અથવા તો લિમિટ x → c લખીએ, બુકમાં આવું લખ્યું છે, f(x) બરાબર f(c) થઈ જાય. આ સતતતાની નિશાની. તો તમારે લિમિટમાં મૂકી જોવાનું અને એમને મૂકી જોવાનું. જો બે સરખા આવી જાય તો સતત છે, નહીંતર નથી. સાહેબ સમજાણું નહીં હરખો, ફરીથી સમજાવો. તો ફરીથી સમજીએ, ધ્યાન આપજો. માની લો કે તમને કોઈ એમ કહે છે y બરાબર x + 2. આ x બરાબર 2 આગળ સતત છે કે નહીં નક્કી કરો. ક્યાં આગળ? x બરાબર 2 આગળ સતત છે કે નહીં તે નક્કી કરો. આ y એટલે f(x) કહેવાય. તો તમારે શું કરવાનું? લિમિટ x → c લખો કે x → a લખો. આપણા કિસ્સામાં a એટલે કેટલા છે? ક્યાં આગળ ચેક કરવાનું છે? 2 આગળ. તો હું શું કરીશ? સૂત્ર લખી નાખો પહેલા. ચાલો, f(x) બરાબર f(a). આ થાય છે કે નહીં નક્કી કરવાનું. તો પહેલા ડાબી બાજુ ચેક કરો. એટલે લિમિટ x → a ની જગ્યાએ શું લખશો? x → 2. f(x) બરાબર કેટલા લખશો? કેટલા લખશો?
x + 2 હવે શું કરવાનું અહીંયા 2 મૂકી દેવાનું તો 2 + 2 કેટલા થઈ જાય 4 થઈ જાય કે નહીં 2 + 2 કેટલા થઈ જાય 4 ફરી ધ્યાન આપજો તમે શું કર્યું આ જ વસ્તુ કરીને LHS જોઈ લીધી હવે RHS એટલે શું થાય f of a નક્કી કરવાનું એટલે આપણા કિસ્સામાં a બરાબર કેટલા છે 2 ક્યાં આગળ નક્કી કરવાનું છે 2 આગળ તો તમે f of 2 મેળવો f of x બરાબર કેટલા છે તો કે x + 2 અને જો તમે f of 2 મેળવો તો તમને કેટલો જવાબ મળે 2 + 2 એટલે કેટલો થઈ ગયો 4 શું આ બે જવાબ સરખા આવ્યા તો કે હા તો સતત છે નહીતર નથી બહુ જ સિમ્પલ રૂલ છે આ બે માંથી કોઈ પણ એક ઇક્વેશન યાદ રાખો બુક વાળા સૌથી વધારે x → c વાળું સૂત્ર વાપરે છે x → a વાળું સૂત્ર વાપરતા નથી બરોબર છે હવે ક્યાંક એવું આવે જોઈજો મને ઇરેઝ કરી નાખું છું તમને સમજાય તો ગયું જ હશે ટૂંકમાં તમારે કામ એટલું કરવાનું છે સતતતા ચેક કરવા માટે થઈ એની લિમિટમાં મૂકી જોવાનું એ પોતે એના જેટલું થઈ જાય તો સતત છે નહીતર નથી ધ્યાન આપજો હવે બીજો એક રસ્તો એ છે કે તમે કા લિમિટ x → c f of x બરાબર f of c ચેક કરો જો એવું બને કે તમારે c પ્લસ ચેક કરવાનું થયું અને c માઇનસ પણ ચેક કરવાનું થયું એટલે 2 પ્લસ ને 2 માઇનસ ખબર પડે ને 2 પ્લસ 2 માઇનસ એનું f of x મળવાનું થયું જો આ બધું f of c જેટલું થાય ને તો પણ સતત છે પણ સાહેબ મને ખબર ક્યારે પડે કે મારે આ પ્લસ વાપરવાનું ક્યારે માઇનસ ક્યારે વાપરવાનું અને એમનેમ ક્યારે વાપરવાનું તો જો f of c અહીં f of c ક્યાંક એવું બને ને કે ગ્રાફ તમને એમ લાગતો હોય કે અહીંયાથી બ્રેક થઈ શકે એમ છે તમે દાખલાઓ જોશો ને ત્યારે તમને ક્લિયર થશે તો સૌથી બેસ્ટમાં બેસ્ટ સૂત્ર તમે જોવા જાઓ ને તો આ બે જ સૂત્રો છે કે જે એને સતત છે કે નહીં એ નક્કી કરે પણ સાહેબ આ જ સૂત્ર શું કામ ધ્યાન આપજો તો x → અહીંયા c લખ્યું f of x બરાબર f of c c પ્લસ ને c માઇનસ ક્યારે જરૂર પડશે તમને હું જ્યારે તમને હમણાં સમજાવીશ એટલે તમને ક્લિયર થઈ જશે તમારે માત્ર ને માત્ર યાદ રાખવાની વસ્તુ આટલી છે કે સતતતા માટે આ સૂત્ર વાપરવા શું કામ વાપરવા શું કામ આ બને એની સાબિતી મેં હમણાં જ આપી જો કોઈનું ધ્યાન હોય તો મેં અહીંયા આગળ પોઈન્ટ લઈ અને 2 આગળનું બિંદુ લઈને 2 આગળ પ્લસનો ભાગ ચેક કરો 2 આગળ માઇનસનો ભાગ ચેક કરો એ 2 આગળના જવાબ જેટલો જ થાય એટલે લિમિટ x → 2 પ્લસ f of x લિમિટ x → 2 માઇનસ f of x બરાબર f of c એટલે કેટલા 2 આગળનું ચેકિંગ કરો અને જો ત્રણેય સરખા આવે તો સતત છે નહીતર નથી હવે તમને એમ થાય કે સાહેબ પ્લસ માઇનસ ન લેવાનું તો તમારે શું કરવાનું આ 2 આગળ માટે થઈ આના માટે થઈ ક્યાંક એવું બનશે કે તમને ગ્રાફ એવો છે કે જે વધઘટ બેયમાં સેમ છે ત્યારે તમારું આ સૂત્ર આવશે ક્યારે કયું સૂત્ર આવશે ને દાખલો આવશે ને ત્યારે ક્લિયર થશે તમારા માટે સતત માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે કે કાં તમે આ લખો કાં તમે આ લખો બેમાંથી એક ઓકે તો આટલું જ હતું સતત હોવા માટે ગ્રાફ તૂટવો જોઈએ નહીં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો ગ્રાફથી ખબર પડી જતી હોય તો MCQ તરત સોલ્વ થઈ જશે પછી 2-3 પોઈન્ટ છે એ લખાઈ નાખું છું દરેક બહુપદી વિધેય સતત છે દરેક માનાંક વિધેય સતત છે પછી દરેક અચળ વિધેય અચળનું બીજું નામ શું છે બોલો યાદ છે અચળ વિધેયનું બીજું નામ શું છે નથી ખબર ચાલો સમજાવીશ પછી અચળ વિધેય સતત છે તો આટલી વસ્તુ આ ઇમ્પોર્ટન્ટ છે પણ આ કેવી રીતે આવે છે એના દાખલાઓ પણ આપણને આવે છે અત્યારે લખવું હોય તો આ 3 વસ્તુ લખજો નહીં લખો તો દાખલા વખતે સમજાઈ જ જશે કે કેમ સતત થાય છે ઓકે આટલી વસ્તુ સમજાણી થોડી ઘણી ખબર પડી 50% બીજી કંઈ ખબર ન પડી સૂત્ર તો મગજમાં બેઠું ને બાકી દાખલા આવશે ને એટલે બધું ક્લિયર થઈ જશે ફટાફટ આટલું લખી નાખો પછી આપણે આગળ જઈએ વ્યાખ્યા જો વિધેય f a જો વિધેય સ્મોલ f a વાસ્તવિક સંખ્યાના સ્મોલ f a વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત
વાસ્તવિક વિધેય છે, વાસ્તવિક વિધેય છે અને અને સ્મોલ સી, સ્મોલ લેટરમાં સી લખવાનું, ચિરાગનો સી, એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે, કોઈ બિંદુ છે તો અલ્પવિરામ કોમા એમ નીચે લખજો, લિમિટ આ લખવાનું છે, લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી, લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી હોય તો એફ એ સી આગળ, સ્મોલ સી આગળ સતત છે તેમ કહેવાય અને બિંદુ સી ને, બિંદુ સ્મોલ સી ને બરાબર એફનું સ્મોલ એફનું સાતત્ય બિંદુ કહેવાય. નીચેની લાઈનમાં અને જો પછી કોમા, પછી નીચેની લાઈનમાં વળી પાછું આનું જ લખવાનું, લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ સી. શું લખવાનું? ડઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ સી હોય તો સ્મોલ એફ એ, સ્મોલ લેટરમાં એફ, સ્મોલ લખવાનું નહીં, સ્મોલ લેટરમાં એફ એ સી આગળ, સ્મોલ સી આગળ અસતત છે તેમ કહેવાય. તો આપણને ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ આપશે, અસતત છે કે નહીં, સતત છે કે નહીં ચેક કરવાનું થશે. રાઈટ? ચાલો, તો હવે તમારા મગજની અંદર સૂત્ર માત્ર બેસવું જોઈએ, બાકી બધું આપણે બેહાડી દેવું. બરાબર? ચાલો, તો દાખલાઓ તરફ જવાનું છે અને બધું ક્લિયર થતું જશે. સતતતા શું છે હું તમને ડીપ સુધી લેતો જઈશ. એમસીક્યુ સોલ્વ કરવા માટે પણ શીખવાડી દઈશ કે એમસીક્યુ કેવી રીતે સોલ્વ થશે. અને મોસ્ટ ઓફ કિસ્સાઓમાં આના દાખલાઓ હોતા જ નથી, અને એમસીક્યુ જ હોય છે, એટલે આપણે એ ચર્ચા પણ કરીશું. રાઈટ? ચાલો જુઓ, હવે ઉદાહરણ નંબર કેટલામું? પહેલું જ હશે ને, સ્ટાર્ટિંગ છે ચેપ્ટરનું. ઉદાહરણ નંબર 1 ધ્યાન આપજો. એક ઉદાહરણ જોઈ લો, પછી તમને બધું આવડવાનું જ છે. ઉદાહરણ નંબર 1 એમ કીધું છે fx બરાબર 2x પ્લસ 3 નું ક્યાં આગળ? x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. સાતત્ય ચકાસોનો મતલબ શું થાય? શું થાય એનો મતલબ શું થાય પહેલા એ જુઓ, નકર શબ્દ એવા છે ને તમને કંટાળો એમાં ચડી જાય, ગણશો જ નહીં દાખલા. સાતત્ય ચકાસો એટલે x બરાબર 1 આગળ સતત છે કે નહીં, સાતત્યનો મતલબ સતત છે કે નહીં એ ચકાસો. તો તમારે શું કરવાનું? તમારા માટે x બરાબર 1 એટલે તમારા માટે c ની કિંમત કેટલી થઈ ગઈ કહેવાય? 1. બરાબર છે? ખ્યાલ આવ્યો? તમે આને a દર્શાવો તોય વાંધો નથી, c દર્શાવો તોય વાંધો નથી. તો સતત થવા માટે x બરાબર 1 આગળ, જો આપણે એને બુક પ્રમાણે નથી જવું, આપણે સાદી ભાષામાં જ લખીએ. સતત થવા માટે શું જરૂરી છે? શું જરૂરી છે? લિમિટ x ટેન્સ ટુ 1. કેમ 1 લખ્યું ખબર પડી? f ઓફ x બરાબર f ઓફ 1 થવું જોઈએ. તમારે c ની જગ્યાએ શું મૂકી દેવાનું છે? 1. હવે તમે આ બે ચેક કરો અને આ બે હરખા આવે તો સતત છે, નહીતર નથી. બરોબર છે? તો આપણે પહેલું ચેક શું કરશું? લિમિટ x ટેન્સ ટુ 1 f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 f ઓફ x એટલે કેટલા લખશો? 2x પ્લસ 3. હવે તમારે શું કરવાનું? એક મૂકી દેવાનો. 2 1 પ્લસ 3 એટલે કે 2 પ્લસ 3 ઇટ મીન્સ 5. રેડી? તો આનો જવાબ 5 આવ્યો. આનો જવાબ મેળવો તો f ઓફ 1 કેટલું થાય? f ઓફ x બરાબર કેટલું છે? તો કે 2x પ્લસ 3. તમારે શું મેળવવાનું છે? f ઓફ 1 2 ઇન્ટુ 1 પ્લસ 3 કેટલો જવાબ આવશે? 2 પ્લસ 3 કેટલો જવાબ આવ્યો? 5. શું બે સરખા આવ્યા? બે સરખા આવ્યા કે ન આવ્યા? તો કે હા આવ્યા સાહેબ. તો એનો મતલબ એવો થયો કે સતત છે. તેથી
તેથી લખી નાખવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x બરાબર f ઓફ 1 થતું હોવાથી આપેલ વિધેય x બરાબર કેની આગળ 1 આગળ સતત છે. અને આ વસ્તુ જોઈને મને ખબર પડી ગઈ હતી કે સતત છે. શું કામ? બહુપદી છે. આ બહુપદી છે કે નહીં? 2x + 3. ભલે તમને થાય સાહેબ 0x વર્ગ છે, 0x વર્ગ + 2x + 3 આવું લખાય કે ન લખાય? આને લખાય ને. તો બહુપદી છે એ સતત જ હોય. આ દાખલો ગણવાની જરૂર નહોતી, સતત જ હોય. ખબર પડી. પણ એક્ઝામમાં પૂછે તો એવું ના લખાય કે બહુપદી વિધેય છે એટલે સતત છે, એવું લખાય નહીં. સમજાણી વાત કે ન સમજાણી? બહુ જ ઈઝી વસ્તુ છે. આને તમે ગ્રાફ દોરશો ને, ગ્રાફ દોરો. જો ગ્રાફ દોરશો તો 1 આગળ કીધું છે, 1 આગળ ચેક કરવા માટે થઈને આપણે 0 અને 2 આગળ દોરવાનું. શું કરવાનું? 0 અને 2. કારણ કે તમારે ક્યાં આગળનું મેળવવું છે? 1 આગળ. અહીંયા ધ્યાન આપજો. તો તમે 1 આગળ પહેલા 0 આગળ મેળવો. 0 મૂકો, x ની કિંમત 0 મૂકો તો y ની કિંમત કેટલી આવે છે? 3. એટલે પહેલું બિંદુ. બરાબર. x ની કિંમત 0 મૂકો તો x ની કિંમત 1 મૂકો તો y ની કિંમત કેટલી આવે છે? 5. x ની કિંમત 1 મૂકો તો y ની કિંમત કેટલી આવે છે? 5. x ની કિંમત 2 મૂકો તો y ની કિંમત કેટલી આવે છે? 7. તો તમને જુઓ તો આખો ગ્રાફ 1 આગળ ક્યાંય ગ્રાફ તૂટ્યો એવું લાગ્યું? આ બાજુ ના બાજુ કન્ટિન્યુ જાય કે નહીં? આ 1 ની લાઈન છે. સમજાય છે વાત? તો એમને મેં તમને જો આ બહુ ઈઝી દાખલો છે, તમને જોઈને જ ખબર પડી જાત કે સતત છે કે નથી એમ. ઓકે, ચાલો હવે બીજા 2-3 દાખલાઓ જોશું એટલે તમને ક્લિયર થઈ જશે. આ વિકલનીયતા કરતાંય સહેલું છે ને? બરાબર. ઉદાહરણ નંબર 2 લાવો જોઈએ, રકમ જોઈએ. ઉદાહરણ નંબર 2 ની રકમ જુઓ. શું કીધું છે કે વિધેય ક્યાં આગળ છે? વિધેય fx બરાબર કેટલા આપ્યા છે? તો કે x². ક્યાં આગળ ચેક કરવાનું છે? 0 આગળ. સતત છે કે રીતે ચકાસો એટલે આપણે શું લખવાનું? સાતત્ય ચકાસો. જો સતત છે કે નહીં ચકાસો એમ કે સાતત્ય ચકાસો ને એમ કે ચકાસો બધું એકનું એક જ છે. બરાબર છે. ક્યાં આગળ ચકાસવાનું છે? x બરાબર 0 આગળ. તો શું કરવાનું? પહેલી વસ્તુ શું કરવાનું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 થાય તો f એ x બરાબર 0 આગળ સતત છે તેમ કહેવાય. બરાબર છે કે નહીં? આ આપણા માટે લખીએ છીએ. આ લાઈન તમે એક્ઝામમાં આટલું ના લખો અને ડાયરેક્ટ આ મેળવો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x. ડાયરેક્ટ આ મેળવો તો પણ ચાલે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 0 નો વર્ગ, સોરી fx એટલે કેટલા? x નો વર્ગ એટલે શું થઈ જશે? 0 નો વર્ગ. જવાબ કેટલો આવશે? 0. અને તમારે પછી શું મેળવવાનું છે? f ઓફ 0. તો f ઓફ 0 કેટલું આવશે? f ઓફ 0 એટલે કે 0 નો વર્ગ એટલે કેટલા થયા? 0. અને તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 થતું હોવાથી સાહેબ આ તો થાય જ તે ને. તમે કેમ આવું શીખવાડો? ક્યારે એવું બને કે ન થાય એમ? મને એવું ઉદાહરણ આપો કે જ્યાં ન બને. તમને તો સત્યાચાર ચકાસવાનું કહો ને તમે ચકાસી જ લ્યો છો. તમે આમાં 0 જ મૂકો, તમે ઉલ્લું બનાવો. અહીંયા 0 નો વર્ગ જ આવે, અહીંયા 0 નો વર્ગ જ આવે. હે, તમે તો ઉલ્લું જ બનાવો છો. આને થોડી સત્યારતા કહેવાય? તો હું તમને એનું લોજિક સમજાવું શું કહેવા માંગે છે. થતું હોવાથી f એ ક્યાં આગળ? x બરાબર 0 આગળ સતત છે. ઓકે, ચાલો આ સતત છે. આ નીચે અંડરલાઈન કરી દેવાની આવી એટલે એને શું ખ્યાલ આવે. હવે તમે તમારી બુકના પેજ નંબર 121 એમાં તમને એક fx આપ્યું. શું fx આપ્યું? જો fx બરાબર 1 અને 2 દેખાણું તમને ઉપરની બાજુએ છે. જો x ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને જો x બરાબર 0 આવું એક વિધેય આપ્યું. દેખાય છે? બધાને રકમ દેખાય છે? જુઓ જોઈએ. અહીંયા ઉપરની સાઈડ અહીંયા આપ્યું છે. તો તમે જોશો ને તો x બરાબર 0 ન હોય એવા લોકો માટે આનો જવાબ 1 છે અને x બરાબર 0 હોય એવા લોકો માટે આનો જવાબ 2 છે. તો તમે ગ્રાફ દોરશો ને તો ગ્રાફમાં 0 આગળ કેવું આવશે? 0 આગળ કેવું આવશે? અસતત આવશે. કેવી રીતે સાહેબ? સમજાણું નહીં. કેવી રીતે અસતત આવશે? તો આનો ગ્રાફ દોરશો? કોઈ ગ્રાફ દોરતા આવડશે? જો સમજો. f ઓફ અહીંયા x ડઝ નોટ ઇક્વલ ટુ 0. 0 ન હોય ત્યારે કિંમત 1 છે એટલે ત્યારે કિંમત 1 છે. અને 0 હોય, સોરી x 0 હોય ત્યારે કિંમત કેટલી છે? 0 હોય ત્યારે કિંમત કેટલી છે? 2. એટલે માની લો કે આ 2 બિંદુ છે. y બરાબર 2 છે. 0 હોય x બરાબર 0 ત્યારે y બરાબર કેટલા છે? 2. અને x 0 ન હોય એટલે બધા કોઈ પણ હોય એટલે આ બિંદુ હોય, આ બિંદુ હોય, આ બિંદુ હોય, આ બિંદુ હોય, ગમે x નું બિંદુ હોય ને બધે આગળ કિંમત કેટલી છે?
કેટલી છે? 1 છે. ખબર પડે છે? ઓકે. અને જેવો 0 થઈ જાય ને એટલે વેલ્યુ કેટલી થઈ જાય છે? 2. અને તમે 2 થી પછી 0 થી કાઢી નાખો એટલે 0 થી ઓછા લખો. 0 થી ઓછા એટલે કેટલા લખશો? -1 -2 તો વળી પાછી વેલ્યુ કેટલી થઈ જાય છે? 1 થઈ જાય. વળી પાછું તમને આવો ગ્રાફ મળે. તો ક્યાં આગળ ગ્રાફ તૂટો? જો અહીંયા આગળ ગ્રાફ તૂટો દેખાય છે તમને? કારણ કે x બરાબર 0 આગળ કેટલી બની ગઈ છે? 2 વેલ્યુ બની ગઈ. તમને ખબર પડે છે આ વસ્તુ? આ જ દાખલો છે અને આ જ દાખલામાં કોઈ એમ પૂછે કે x બરાબર 2 આગળ સતત છે કે અસતત છે? આ જ દાખલો કોઈ પૂછે અને એવું પૂછે x બરાબર 2 આગળ સતત છે કે અસતત છે? વેલિડ રીઝન સાથે મને જવાબ આપો. જવાબ આપો. હા, ખોટો, સાચો બધું ચાલશે. x બરાબર 2 આગળ આ સતત છે કે અસતત છે? એમ નહીં યાર, પ્લીઝ હાથ ઊંચો કરીને જવાબ આપો. હું કોઈને કંઈ વઢીશ નહીં. તમે ભાઈ છેલ્લે તમને આવડશે. ઊભા થાવ. તમે એને આવડે છે ખરેખર હોશિયાર છોકરું તમને લાગે છે. x બરાબર 2 આગળ શું થાય? સતત થાય અસતત થાય? ટપી પડી ગઈ કે નથી પડી? નથી પડી ને? દઈ જાય વાંધો. મને બધું હોશિયાર છું તું યાર, પણ તું શું હોશિયાર? તો વિકલનના બધા દાખલા જાતે જ ગણ નહીં ખાતા આગળ. હર્ષિલને આવડે? હા તો તું ઊભો થઈ જાય. હર્ષિલને ભલે આવડતું હાલ. અલા એ ભાઈઓ અને બહેનો, અહીંયા તમે જુઓ 2 આગળ ગ્રાફ તૂટે છે કે નથી તૂટતો? તો સતત છે. અહીંયા 2 અહીંયા આવે કે નહીં? જો આ 1 આવે, આ 1 આવે. x બરાબર 1, x બરાબર 2. અહીંયા ગ્રાફ તૂટે છે આટલા ગ્રાફ? એટલા હોય તો નથી તૂટતો. તો સતત છે. કોઈક પૂછે x બરાબર 1 આગળ શું છે? શું છે x બરાબર 1 આગળ? સતત છે. કોઈ પૂછે x બરાબર 0 આગળ શું છે? x બરાબર 0 આગળ શું છે? અને રકમ જુઓ ને તા ખબર પડી જાય આ 0 આગળ જ વહીવટ બદલે છે. 0 ન હોય તો આ જવાબ છે, 0 હોય તો આ જવાબ છે. ખબર પડે ક્યાં આગળ વહીવટ બદલ્યો એને? 0 આગળ. આપણે ખબર છે કોઈ પણ જગ્યાએ જઈએ ને તો અમુક સિસ્ટમ હોય કે માની લો કે હું તમને એક વસ્તુ કહું તો તમે ઉમિયા માતાજીના મંદિરે નવરાત્રિમાં જાઓ ને તો તે સિસ્ટમ હોય કે પટેલ હોય ને એને જવા દે, બીજા લોકોને જોવા માટે જવા દે, બાકી આમ ન જવા દે. એમાં લેડીઝ જવા દે, જેન્ટ્સ તો જોવાય ને ચાલે, કારણ કે આપણે બધા વાંગડ વેચા હોય ગણાય. બરાબર? હા. તો એમ એ જવા દે તો એની પાછળનું એને આઈ કાર્ડ બતાવવું પડે પટેલને. તો એ જે પટેલ આઈ કાર્ડ બતાવે ને એ બધા 1 વાળા અને આપણે બધા ના સોરી x બરાબર એ બધા 2 વાળા અને આપણે બધા 1 વાળા. કે ભાઈ જો 0 ન હોય પટેલ હોય તો આઈ કાર્ડ છે જવા દો. તો એ ન્યા આગળ કેવું થયું? અસતત. એને રૂલ તોડ્યો, બાકી બધા માટે કેવો રહ્યો? સતત રહ્યો. ખબર પડી? તો આવા ઘણા બધા તમે લોજિક ગેટ્સ ભણશો. લોજિક ગેટ્સનો મતલબ સ્વિચ ચાલુ બંધ થાય તો કેવી રીતે સ્વિચ ચાલુ બંધ થાય બધું ભણશો. એમાં ગેટ્સની અંદર આ બધાનો ઉપયોગ થશે અને ગેટ કહેવાય. શું કહેવાય? ગેટ. જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું તો આ બધી વસ્તુ અંદર આવશે. ક્યાં આગળ પોતાનો રૂલ બ્રેક કર્યા? ક્યાં આગળ રૂલ બ્રેક કર્યો? 0 ન હોય અને 0 હોય તો એ 2 આગળ પોતે બદલી જાય. બાકી તો બધા માટે સેમ રહે છે. બાકી બધા માટે સેમ રહે છે. સમજાય તમને વાત? આવું નવું આપણા કાસ્ટિઝમમાં છે. ભાઈ આ જનરલ કેટેગરી વાળો, આ એસસીબીસી વાળો, આ એસસી વાળો, આ એસટી વાળા, આ ફિમેલ, એ બધી કાસ્ટિઝમ છે. ફિમેલ હોય ને ફિમેલની સીટમાં જ રિઝર્વેશન મળે, એ જાય. બાકીના બધા એટલે ફિમેલ માટે આ રૂલ લાગુ પડે, મેલ માટે આ રૂલ લાગુ પડે. ખબર પડી? તો આવી બધી સિસ્ટમની અંદર આ વસ્તુ ઉપયોગી થાય છે. તમને હજી થોડું ઘણું ઓછું સમજાય સતતતાનું. હું તમને જસ્ટ એટલું કહું છું, આવો નિયમ આપે ને તો એ પોતે હોય ન્યા જ અસતત હોય, બાકી બધી જગ્યાએ કેવા હોય? સતત હોય. પણ ગોખવાનું નથી. જેમ જેમ દાખલા આગળ ચાલશે એમ એમ તમને ખ્યાલ આવતો જશે. બરાબર છે? લખી નાખો. અને મારી ગેરંટી કે આજના લેક્ચરમાં જ તમને બધી ખબર પડી જશે. પડી ગઈ ને ખબર થોડી ઘણી? જો આ જે જવાબ રહ્યો ને આ 1 અને 2 એ કોનો જવાબ છે ખબર છે? y નો જવાબ છે અથવા તો fx નો જવાબ છે. હું તમને એમ કહું કે f(2) ની કિંમત કેટલી છે? જવાબ કેટલો આવશે? આના માટે f(2) ની કિંમત કેટલી? f(2) ની કિંમત કેટલી થાય? કોક 0 કે આપણે 0 કીધું, આપણે 1 કીધું, આપણે કોક 2 કીધું, 3 વાળું તો કોઈ નથી ને. તો એ તમે જુઓ f(2) એટલે બગડો તો x does not equal બગડાને does not equal to 0 કહેવાય કે નહીં? તો એનો જવાબ શું આવે? 1. કોક કેમ કે f(5000) નો જવાબ કેટલો? 1 જ આવે. કારણ કે 0 ન હોય એવી બધી સંખ્યા માટે જવાબ 1 બને. 0 હોય તો જવાબ 2 બને. x ની કિંમત 0 હોય તો f(x) ની કિંમત 2 થાય છે. x ની કિંમત 0 ન હોય પછી ગમે હોય એનો જવાબ 1 થાય.
એટલે સમીકરણની જરૂર નથી y મેળવવા માટે, પણ ચિંતા ના કરશો, હમણાં તમને બધું સમજાવવા મળશે. તમે થોડો કોન્ફિડન્સ રાખજો. ચાલો આગળ જઈએ. એ તમે ઉપાધિ ન કરશો, તમને બધું આવડશે. નહીં આવડે ને ત્યાં લગી હું તમને ટપારીને રહીશ, બરોબર? આવડશે જ. તમને વિકલન આવડવા માંડ્યું કે નહીં? હવે ભલે ભૂલી જાઓ થોડું ઘણું, સૂત્ર ભૂલી જાઓ, ક્યાંક મેથડ ભૂલી જાઓ, પણ એ તો પ્રેક્ટિસ માંગી એટલે એમને તો ન જ આવડે ને. ચાલો ઉદાહરણ નંબર 3. fx બરાબર mod x નું ક્યાં આગળનું? x બરાબર 0 આગળનું હું ચકાસવાનું છે? સાતત્ય ચર્ચો. એટલે ઘણા બધા ચર્ચ એક જ જગ્યાએ એને શું કહેવાય? ચર્ચો. એમ નથી, ચર્ચા કરવાની કહે છે. ઓકે, ક્યાં આગળ ચકાસવાનું છે? x બરાબર 0 આગળ. તો આનો ગ્રાફ દોરો ને તો તમને ખબર પડે આનો ગ્રાફ કેવો બનશે. કોઈ કહેશે આમ ઝૂમ ઝૂમ, આવો ગ્રાફ બનશે. તો ક્યાં આગળ બન્યું આ? x બરાબર 0. x બરાબર 0 આગળ આ સતત છે કે નથી? છે, કારણ કે ગ્રાફ ક્યાંય તૂટતો નથી. વિકલનીય છે કે નથી? વિકલનીય નથી. ક્યાં આગળ વિકલનીય નથી? 0 આગળ. હવે એમ કહો x બરાબર 2 આગળ સતત છે? છે. x બરાબર 2 આગળ વિકલનીય છે? હા છે. કેમ છે? 2 આગળ ક્યાંય ખૂણો પડતો નથી. બરોબર છે? ખબર પડે છે? આપણે આને સતત્ય અને વિકલનીયતા બંને રીતે પણ ચર્ચી શકીએ. હું તમને ચર્ચા સમજાવું છું. આ જોઈને એટલી ખબર પડે માનાંક છે. માનાંક તો બધે સતત છે. શું છે? માનાંક તો બધે સતત છે. એટલે આવો દાખલો ગણવાનો જ નહીં, પણ એક્ઝામમાં પૂછે તો ગણવો પડે, એમસીક્યુમાં પૂછે તો ડાયરેક્ટ કહી દેવાનું હા સતત છે. ઓપ્શન્સ કેવા આપે આના? આવા ઓપ્શન આપે. x બરાબર 0 આગળ સતત છે અને વિકલનીય નથી. x બરાબર 0 આગળ અસતત છે અને વિકલનીય છે. x બરાબર 0 આગળ સતત પણ નથી, x બરાબર 0 આગળ વિકલનીય પણ નથી. ઓપ્શન નંબર ડી ઉપરના પૈકી એક પણ. એટલે કન્ફ્યુઝન સ્ટાર્ટ. પણ આ સતત છે, વિકલનીય નથી. આ જોઈને ખબર પડી ગઈ. એમ કે સાતત્ય ચર્ચો, ભાઈ સાતત્ય ચર્ચો તો આ જ જવાબ આવવાનો છે. બરોબર છે? હવે આનું સાતત્ય ચર્ચવાનો મતલબ ન્યા આગળ આપણે ચેક કરવાનું છે કે સતત છે કે નહીં. તો બહુ જ સાદી ભાષામાં લખીએ. જુઓ 0 0 ક્યાં આગળ? 0 આગળ. તો અહીંયા તમે લખી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 થાય તો x બરાબર 0 આગળ સતત છે. સતત થાય, અન્યથા નહીં. અન્યથા સતત થાય નહીં. રાઈટ? બહુ જ સિમ્પલ. અહીંયા લખી નાખો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 મોડ x. આ ડાયરેક્ટ 0 જ મૂકવાનું રહ્યો. મોડ 0. જવાબ શું આવ્યો? 0. હવે શું મેળવશો? f ઓફ 0 મેળવશો ને. f ઓફ 0. f ઓફ 0 કેટલું થાય? મોડ 0. કેટલો જવાબ આવ્યો? 0. દાખલો થઈ ગયો પૂરો. માં કાંઈ કરવાનું થયું નહીં. સમજાય છે વાત? બુક વડે કેટલું બધું લાંબુ કર્યું જુઓ તમે. x લેસ ધેન 0 લઈને માઇનસ x કર્યું, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈને x કર્યું. આવું શું કામ કર્યું? કારણ કે 0 આગળની સત્યાર્થતા ચકાસવા માટે થઈ. સાંભળજો એક મિનિટ. 0 આગળ એના એવા ભાગ પડે છે કે x લેસ ધેન 0 માટે શું બને અને x ગ્રેટર ધેન 0 માટે શું બને અને x બરાબર 0 માટે. કારણ કે ન્યા આગળ વિધેય પોતે બદલાવાની શરૂઆત કરે. એટલે આ રીતે દાખલો ગણશો તો ચાલશે? ચાલશે કે નહીં ચાલે? નહીં ચાલે. કેમ નહીં ચાલે? જો આવો દાખલો હોત ને મોડ x પ્લસ 2 તો આ રીતે ચાલે. સમજજો. અહીંયા તમને x મોડ x ની જગ્યાએ મોડ x પ્લસ 2 હોત તો x બરાબર 0 આગળનું વિકલન પૂછે તો ચાલે. ન્યાય જો x બરાબર 2 આગળનું વિકલન પૂછે તો તમારે ચેક કરવા જવું પડે. કેમ ચેક કરવા જવાનું? કારણ કે 0 આગળ આ પલટી મારે છે. 0 થી પ્લસ માટે આ ધન બને છે અને 0 થી માઇનસ માટે આ ઋણ બને છે. સમજો છો વાતને કે નહીં? નહીં? તો તમારે હવે ચેક આ રીતે નહીં કરવું પડે. કેવી રીતે નક્કી કરવું પડશે? આ રીતે. કઈ આ રીતે? કઈ રીતે ચેક કરશો? 0 પ્લસ, અહીંયા શું લખશો? 0 માઇનસ, પછી શું લખશો? f ઓફ 0. તો
તો x આગળ સત્ય છે, સતત થાય, સોરી 0 આગળ x બરાબર 0 આગળ સતત થાય, અન્યથા સતત થાય નહીં. તો તમે હવે અહીંયા પ્લસ માઇનસ તમારે ચેક કરવા જવું પડશે. શું કામ ચેક? આ છે ને દાખલા માટેની જ વાત છે, બાકી વાત આવતી નથી. તો વિધેય કેવું બનશે જુઓ તમે, એ ધ્યાન આપજો. f ઓફ x બરાબર x લેસ ધેન 0 માટે, x લેસ ધેન 0 માટે fx કેટલું બને? માઇનસ x. x ગ્રેટર ધેન 0 માટે કેટલું બને? x બરાબર 0 માટે કેવું બને? 0. આ સમજાય છે? નહીં. આ fx છે ને, એક fx નું ને એક જ fx. કેટલું fx છે? માત્ર એક જ fx. એ ત્રણ રીતે બિહેવ કરે છે. શું કામ ત્રણ રીતે બિહેવ કરે છે? શું કામ ત્રણ રીતે બિહેવ કરે છે ભાઈ? કારણ કે પ્લસ માટે અલગ જવાબ બનાવી દે છે, માઇનસ માટે અલગ જવાબ બનાવી દે છે, એટલા માટે થઈને અલગ રીતે બિહેવ કરે છે. તો આટલું કરી નાખ્યું આપણે. હવે શું કરશો? હવે આપણે ચેક કરવું પડશે. કેવી રીતે ચેક કરશો? કેવી રીતે ચેક કરશો ભાઈ? શું પહેલા શું મેળવશો? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ મોડ x. fx ની કિંમત મોડ x, અને મોડ x ની કિંમત કેટલી થાય ભાઈ? મોડ x ની કિંમત કેટલી થાય? x ગ્રેટર ધેન 0. 0 પ્લસ નો મતલબ ખબર છે ને શું થાય? 0 પ્લસ નો મતલબ શું થાય? આ 0 હોય, 0 પ્લસ નો મતલબ આ બાજુનો ભાગ થાય. તો x ગ્રેટર ધેન 0 થાય કે નહીં આ બાજુ? તો x ગ્રેટર ધેન 0 હોય તો જવાબ કેટલો આવે છે? x. સમજાય છે આ વાત કે નહીં? આ જ નથી સમજાતું સાહેબ, બાકી બધું સમજાય. આ શું કર્યું છે હે? એટલે જ હું સાતત્ય પહેલાં નહોતો ચલાવતો, કારણ કે એટલા બધા પ્રોબ્લેમ એરાઇઝ થાય ને. તમને એટલી ખબર પડવી જોઈએ કે એકનો એક વિધેય છે, એકનું એક વિધેય છે અને એના ભાગ પાડે છે. અહીંયા માઇનસ એક્સ બને છે, અહીંયા પ્લસ એક્સ બને છે, અને અહીંયા 0 બને. શું કામ આવું બને છે ભાઈ? કારણ કે માનાંક અહીંયા આગળ છે, એટલે ત્યાં આગળ આપણે ચેકિંગ કરવું પડશે. x લેસ ધેન 0, x ગ્રેટર ધેન 0 અને x બરાબર 0. ચાલો, તો મોડ x ની કિંમત કેટલી થશે? x. અને મોડ x ની કિંમત x થાય ભાઈ. અવાજને અહીંયા ધ્યાન આપો. તો હવે 0 મૂકી દેવાનો. કેટલો જવાબ થાય? 0 મૂકો તો 0. એનો મતલબ એમ કે આનો જવાબ કેટલો થયો? 0 પ્લસ નો જવાબ કેટલો થયો? 0. હવે શું મેળવશો? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ મોડ x. અવાજ નહીં. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, અને અહીંયા કેટલો આવશે? માઇનસ x. એટલે કે 0 મૂકશો તો માઇનસ 0, એટલે કે 0. બરાબર. પછી શું થશે? f ઓફ 0. f ઓફ 0 કેટલું થશે? મોડ 0. જવાબ કેટલો આવશે? 0. સિમ્પલ છે. અને આ તમને બેઠી વસ્તુ આટલી ખબર પડે કે આના માટે x બરાબર 0 લખ્યું છે, તો એમાં લિમિટ નહીં વાપરવાની. લિમિટ ક્યારે વાપરો? ગ્રેટર ધેન માટે, લેસ ધેન માટે. આ 0 માટેની વાત છે, f ઓફ 0 માટેની વાત છે. f ઓફ 0 ની કિંમત કેટલી થાય છે? 0. ત્રણેય જવાબ તમને કેટલા મળ્યા? 0 મળ્યા કે નહીં? 0. તેથી તમે શું લખી શકશો? તેથી શું લખાશે? બોલો. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x બરાબર f ઓફ 0 થતું હોવાથી શું થશે? x બરાબર 0 આગળ વિધેય સતત છે તેમ સાબિત થાય છે. સાહેબ એક વસ્તુ ક્લિયર થઈ નહીં. અહીંયા પ્લસ માઇનસ શું કામ લીધું? માંડ ગાડી પાટે હાલતી હતી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 લેવાનું. તો આવું શું કામ કરવું પડ્યું? તો આવું એટલા માટે કરવું પડ્યું કે માનાંક વિધેય આવ્યું. અને હંમેશા યાદ રાખો, માનાંક વિધેય આવશે ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થશે ને થશે. કારણ કે માનાંક અલગ અલગ પ્રકારના બિહેવ કરે છે. એને તમે -5 આપો તો એ માનાંક +5 આવે છે, +5 આપો તો એનું માનાંક +5 જ આવે છે. સમજો છો વાતને? એનો -5 નો જવાબ એ +5 થાય છે, અને +5 નો જવાબ એ +5 થાય છે. એટલે જ આ લપ છે, બાકી આ લપ રહે નહીં. બાકી તમે ડાયરેક્ટ જવાબ લખી શકે. તો આ ત્રણ એક જ વિધેયના 3 ભાગ કેવી રીતે પડ્યા ને આ ઇમ્પોર્ટન્ટ. આ બનાવતા આવડી જાય ને સાતત્ય તમને ક્લિયર થઈ જશે. બરાબર છે? ખબર પડી થોડી ઘણી? 50% કે નહીં? હે? પાકું ને? લખી નાખો. ચાલો, આવડી જશે. ચાલો હવે ધ્યાન આપો. આ લોકો એમ કહે છે ભાઈ કે x ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આવું છે ને x બરાબર 0 માટે આવું છે.
એટલે x બરાબર 0 માટે એટલે આ સ્વિચ દબાવું તો ઓલો જ પંખો ચાલુ થાય છે, એટલે ઓલા પંખા માટે આ 1 છે, બાકીના પંખા માટે x ઘન પ્લસ 1 છે. અથવા તો હું તમને કહું છું કે આ જો છોકરી હોય તો રક્ષાબંધનની રાખડી બાંધી શકે, તો છોકરી માટે એકડો છે, છોકરા માટે x ઘન પ્લસ 3 છે, રાખડી બાંધી શકતા નથી. ખબર પડે છે? તો x બરાબર 0 માટે કંઈક અલગ વર્તન કરે છે, x ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે અલગ વર્તન કરે છે. તો આ સતત છે કે નહીં નક્કી કરવા માટે શું નક્કી કરવું પડે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 થાય તો f એ x બરાબર 0 આગળ સતત થાય, અન્યથા થાય નહીં, અન્યથા સતત થાય નહીં. તો તમને જુઓ એટલી તો ખબર પડે ને કે અહીંયા 0 પ્લસ આવું કેમ ન થયું, 0 માઇનસ આવું કેમ ન? કારણ કે એ લોકો x ગ્રેટર ધેન 0 માટે અને x લેસ ધેન 0 માટે અલગ અલગ કિંમત આપી નથી, અથવા તો માનાંક વિધેય આપ્યું નથી. સમજાય તમને વાત? તો આવા કન્ડિશનમાં પ્લસ માઇનસ નહીં લેવાના. ક્યારે લેવાના? ગ્રેટર ધેન 0 માટે સમથિંગ હોય, લેસ ધેન 0 માટે સમથિંગ હોય અને બરાબર 0 માટે સમથિંગ. અને ઇન કેસ તમે 0 પ્લસ લખી નાખો અને તમે ગણતરી 0 પ્લસ માટે આ વિધિ લેશો કે આ વિધિ લેશો, તો આ જ લેવું પડશે. 0 માઇનસ માટે કઈ વિધિ લેશો? આ જ લેવું પડશે. ખબર પડી? એટલે ઇન કેસ ભૂલ થઈ જાય તોય વાંધો નથી. હવે તો ભાઈ બહુ જ ઇઝી થઈ ગયું અને જોઈને ખબર પડી જ જાય છે કે અસતત છે. શું કામ અસતત છે? કારણ કે લિમિટ વાળાનો જવાબ શું આવશે? કોઈ કહેશે? શું આવશે? લિમિટ વાળાનો જવાબ શું આવશે? બોલો. એટલે કેમ ખબર નથી પડતી કે શું? લિમિટ વાળાનો જવાબ શું આવશે? fx નો x ઘન પ્લસ 3 એટલે કે 0 નો ઘન પ્લસ 3 ઇટ મીન્સ 0 પ્લસ 3 ઇટ મીન્સ 3. અને જો તમે f ઓફ 0 મેળવો તો f ઓફ 0 નો જવાબ કેટલો આવશે? 1. શું આ બે સરખા છે? લખી નાખો. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x ડઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 0 થતું હોવાથી આપેલ વિધેય f એ x બરાબર 0 આગળ અસતત છે અથવા તો સતત નથી તેમ સાબિત થાય છે. દાખલો થઈ ગયો પૂરો. સમજાણી વાત? અને આવું આપે ને ભાઈ બે માટે અલગ અલગ આપે ને એટલે સમજી જ લેવાનું, નહીં જ થતું હોય. પણ હા, અમુક દાખલા એવા છે કે જેમાં વસ્તુ બને છે. જેમ કે હું તમને આવું આપું, જોજો આપણે સરળતા ખાતર જોઈ લઈએ. આવું આપું 3 પ્લસ એક્સ 3 માઇનસ એક્સ, બરાબર? આવું આપું અને એવું આપું અહીંયા x ડઝ નોટ ઇક્વલ ટુ 2, x બરાબર 2. પ્રશ્ન એવો છે x બરાબર 0 આગળ સતત છે કે નહીં તે નક્કી કરો. ક્યાં આગળ? 0 આગળ સતત છે કે નહીં તે નક્કી કરો. છે સાહેબ, અલગ અલગ આપ્યું તો 2 આગળ અસતત છે, બાકીના માટે કેવું થઈ જાય છે? સતત છે. અને તમે ગ્રાફ દોરશો ને તો પણ તમને આનો ખ્યાલ આવતો જશે. ઓકે, આટલા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.